श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम ने महाराणी, श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। श्रीनाथजीना पाटोत्सवની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય। આજે માવત સાતમ, શ્રીજી બાવાનો પાટોત્સવ। પાટોત્સવ એટલે પાટે બેસાડવા। આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પાટોત્સવ દરેકનો અલગ અલગ હોય। આજે માનો કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો કસુંબા છઠ હતી, તો આપણા ઠાકોરજીનો પાટોત્સવ કસુંબા છઠનો। હવે તમારા ઓલા ભાઈબંધે પુષ્ટ કરાવ્યા તો રક્ષાબંધન હતી, તો એનો પાટોત્સવ રક્ષાબંધનનો। જેવી રીતે બે દીકરા હોય કે બે દીકરીઓ હોય, એનો જ્યારે જન્મ થયો હોય એ જન્મ દિવસ આવે એટલે વર્ષે આપણે એકવાર ઉજવીએ। આ છેલ્લા 50 વર્ષથી કેકને મીણબત્તીઓ ઠારવી અજવાળામાંથી અંધારા કરવાને, મારા વાલા આપણામાં તો કેક ને આવું બધું ક્યાં હતું? આપણે તો બધા અમે તો રાજના ખાસા ખવાસ, અમે રબડી થકી નવ રીજીએ, અમે સાચા ઘીના ખવાયા। આપણા સનાતન ધર્મમાં અને ખાસ કરીને વૈષ્ણવમાં એટલી બધી સામગ્રી છે કે આપણે કેકની જરૂર જ નથી। પશ્ચિમમાં કોઈ બીજી એ લોકોને બર્થડે હોય કે મેરેજ સેરેમની હોય, બીજું બધું ખાતા હોય એનું મારે કાંઈ બોલવું નથી, મારું મોઢું મારે ખરાબ કરવું નથી, પણ એ લોકો પાસે કોઈ ઓપ્શન જ નથી કેક સિવાય। આપણે તો લગ્નમાં 5 જમણ હોય કે પહેલાંના જમાનામાં મારી બા કહેતી અઠવાડિયું 10 દી ધ્યાન ન રોકે ને તો બધા એમ કે આને 4 દી ધ્યાન રોકી, ધ્યાનને 10-15 દી રોકે અને રોજ નવું હોય। અને ઠાકોરજીને રાજભોગ ધરીએ તમે જુઓ રોજ નવું, તો આપણે ક્યાં ઓછી સામગ્રી છે કે આપણે આવું બધું કરવાની જરૂર છે? તો આજે શ્રીનાથજીને જ્યારે પાટ બેસાડ્યા એને કહેવાય પાટોત્સવ, પણ આમાં થોડી વિશિષ્ટતા છે મારા વાલા। આજે ચૈત્ર મહિનાની એકાદશી, વરુથી એકાદશી, ચંપારણમાં વલ્લભનું પ્રાગટ્ય થયું અને આ બાજુ ગિરિકંદરામાં 70 વર્ષ સુધી એક ભૂજા ઊંચી રાખી, ભૂજાના જ દર્શન કરાવ્યા હતા। રામદાસે ને બધાએ કયું ગુફામાંથી આવીને કે અમે ભોગ ધરાવીએ, ત્યાં શ્રીજી બાબાએ સ્પષ્ટ આજ્ઞા કરી, ફક્ત દૂધ જ લઈશ, ભોગ તો મારો વલ્લભ આવીને મને પ્રગટ કરશે અને મને પાટ બેસાડશે ત્યારે જ હું ભોગ ધરીશ, ભોગ લઈશ। અને પછી બધા જાણે છે એટલે વિવરણ નથી કરવું કે વલ્લભને ઝારખંડમાં આજ્ઞા થઈ કે મને પ્રગટ કરો, વલ્લભે આવીને સદુ પાંડેને ત્યાં પધાર્યા, 5 સેવક સાથે હતા। સદુ પાંડે રાજી થઈ ગયા, આપણે ઓલો ઓટલો કેવા બેઠા હતા ને, પ્રાચીન વૈષ્ણવ ત્યાં 2 મિનિટ બેસે, કારણ કે વલ્લભ પધારીને ત્યાં બિરાઈ જતા। પછી શ્રીજી બાબાનું પ્રાગટ્ય કર્યું હતું, એટલે સદુ પાંડેને એમ થયું આટલા મોટા સંત આવ્યા છે, એટલે એણે કૃષ્ણદાસજીને પૂછ્યું મેઘનને, એ કે શું લેશે? કૃષ્ણદાસજી કે સેવક કોઈ લે, સેવક સિવાય અમારા વલ્લભ કે અમારા ઠાકોરજી કાંઈ લેતા નથી। અને પછી શરણે આવ્યા પછી લીધું, એનું પ્રમાણ ક્યાં? તરત ઉપરથી શ્રીજી બાબાએ કીધું નરો મેરો દૂધ લા,
કે પાહુને આવે, પાહુના વ્રજમાં એટલે મહેમાન આવ્યા, એ કે એને ઘડીક વાર બેસાડ, મારા દૂધને અવેર ન કરતો. બોગણું ભરીને લઈ ગઈ. વલ્લભ કે આ એ જ અવાજ છે જે મને ઝારખંડમાં આજ્ઞા કરી હતી. દૂધ ધરાવીને આવી કૂદતી કૂદતી. વલ્લભ કે બોઘાઈનું બતાવો ને, બચ્ચું હોય કછું અમે દીજીએ. અંદર ધૈર્યું હતું ને શ્રીજી બાવાને, એ મને આપો. એ કે અંદર ઘણું છે, એ મારે કામનું નથી, આ ધરેલું મારા કામનું છે. તો વલ્લભે ધરેલું દૂધ લીધું અને પછી સવારે વ્રજવાસીઓને બધા ભેગા થઈને ગયા અને ઉપરથી શ્રીજી બાવા, નીચેથી વલ્લભ, ને વલ્લભના મુખારવિંદમાંથી મધુરાષ્ટક. અધરમ મધુરમ વદનમ નયનમ મધુરમ અસિતમ મધુરમ હૃદય મધુરમ, આખું ગાયું. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મારું તો આ જેટલું તમે કહો છો એ મધુર, પણ મારા વાલા વલ્લભ મધુરાધિપતે અખિલમ મધુર, તમે તો માથાના વાળથી લઈ ચરણના નખ સુધી મધુર છો. પછી પાઠ બેસાડ્યા, મોરચંદ્રિકા ધરી, ધોતી અને ગુંજામાળા બધું એ ત્યાં ગિરાજ ઉપર મળે, એક પૈસો ખર્ચા વિના. 50 વર્ષ પહેલાં ઘણા વૈષ્ણવ ઘરે સેવા બિરાજતી ને, એટલે અમારે એવો રિવાજ હતો. મારી બા એમ કે જેના ઘરે ભાભીઓ કે દીકરીઓ ટાઈમમાં હોય ને તો અમને મોકલતા, એટલે 4 દિવસ એમ કે રોડવી દેશે બેબી. અમારે ટાઈમે પહોંચી જ જવું પડે, કારણ કે ઠાકોરજીને અવેર થાય ને. તો ઘણા વૈષ્ણવ ઘરે અમે દર્શન કર્યા છે. ખાલી મોરપીંછ, ગુંજામાલાનું વસ્ત્ર, આટલું બધા શિંગાર કે આ બધું કાંઈ હતું જ નહીં. એટલે પછી ત્યારે આપણા ઘરે ઠાકોરજી પધાર્યા ને મારી બા આવી, એટલે મેં પૂછ્યું બા, તો કે બેબી પછી ગુસાઈજીએ રાગભોગ શિંગાર આપ્યા કે આ જીવ બધાય શોખીન, ખાવાના પીવાના કપડાના દાગીનાના, હવે એમને આમાં વાળવા હોય, તને સરસ ભાવે તો ધરીને લે, તને સરસ કપડાં પહેરવા ગમે ઠાકોરજીના પેલા બનાવ, તને સરસ બધાય સોના ચાંદી હીરા મોતી માણેકના દાગીના ગમે છે, ઠાકોરજીને ધરાવીને લે. એટલે પછી આ બધું આવ્યું. એટલે આજની તારીખમાં હજી ઘણા વૈષ્ણવ સૌરાષ્ટ્રમાં વલ્લભની મેળ પ્રમાણે જ કરે છે. અને પછી પૂરણમલ ક્ષત્રિયને આજ્ઞા થઈ અને અક્ષય તૃતીયાના દિવસે પાઠ બેસાડ્યા. 20 વર્ષ પછી કમાઈને આવ્યા ને પાછા પાઠ બેસાડ્યા. હવે શ્રીજી બાવા કિલ્લોલ આનંદ કરે. વલ્લભે લીલા વિસ્તારી, ગુસાઈજી 7 બાળકો સહિત ગોપાલપુરા ગિરાજી ઉપર શ્રીજી બાવાને લાડ લડાવે. હવે દુર્ગાના રાણી દુર્ગાવતી, ગઢાના રાણી દુર્ગાવતી, ગુસાઈજી ત્યાં ઘણો વખત વિરાયા. પછી ગુસાઈજી એકવાર સાંજે બેઠા હતા તો નક્ષત્રો ને ગ્રહો જોયા, અંતર્યામી જોઈ લીધું કે હવે દુશ્મનો આમના ઉપર ચડાઈ કરશે અને એ શૌર્ય વિજયને પામશે, એટલે કે લીલા વિસ્તાર છે. એટલે ગુસાઈજીએ કીધું કે હવે મારે પાછું વ્રજમાં જવું છે. ગઢાના રાણી દુર્ગાવતીએ બહુ વિનંતી કરી તો કે ના, હવે ઘણો વખત રહ્યો. અને એમની વિનંતીથી જ એમની ને ગોકુળનાથજીની વિનંતી, રૂક્ષ્મણી વહુજીએ લીલા વિસ્તારી. તો ગોકુળનાથજી અને રૂક્ષ્મણી ગઢાની રાણીની વિનંતીથી ગુસાઈજીએ પદ્માવતી વહુજી સાથે બીજા લગ્ન કર્યા. ગઢાની રાણીએ કીધું મારા વાલા, મેં તો સર્વસ્વ સમર્પણ કર્યું, આ બધું લઈ જાઓ.
એ કે બધું મારું જ છે, તમે જ્યારે ઈચ્છશો ત્યારે દર્શન થશે, પણ તમે સુખે રાજ કરો અને પ્રજાના સુખનો વિચાર કરો. ગઢાની રાણી કે મારે કાંઈક તો ધરવું છે, મેં તમને સર્વસ્વ સમર્પણ કર્યું, તો મારા મેલ જેવું 7 લાલન સહિતનું એક ઘર હું તમને બનાવડાવી દઉં. હવે ત્યારે એમને મથુરા શહેર સારું લાગ્યું, ગોકુળ જોયું નહોતું, એટલે મથુરામાં સદઘરા બનાવ્યું. 7 ઘર એટલે 7 બાળકો સહિત 7 અનિતિ જ્યાં બિરાજે, અને કિલ્લોલ આનંદથી 7 બાળકોને વહુજી સેવા કરે, આનંદ કરે, નવનીત પ્રિયાજીને લાડ લડાવે, ફૂલ ગૂંથે, સાંજે બધા ભેગા થઈને કીર્તન કરે, વેદ સામગ્રી ધરાવે, વેદ વસ્ત્ર હાથે તૈયાર કરે, વેદ માળાજીને એ તૈયાર કરે, અને નવનીત પ્રિયાજી એટલા પ્રેમથી બિરાજે ત્યાં. હવે અહીંયા જેટલા વૈષ્ણવ ગોકુળ મથુરાથી આવે, શ્રીજી બાબાના દર્શન કરે અને શું વાતો કરે, અરે વિઠ્ઠલનાથજીનું ગુસાઈજીનું સદગરા એકવાર જોવા જેવો, દર્શન કરવા જેવો. 7 બાળકો વહુજી બધાય છે, ગુસાઈજી એટલા પ્રેમથી નવનીત પ્રિયાજીને લાડ લડાવે છે. આ તો આમ નજર લાગી જાય એવું ઘર, એવી લીલા, એવો સંપ, એવા મનોરથ, એવા ઉત્સવ. શ્રીજી બાબાએ વિચાર કર્યો કે મારે મારા કાકાજીનું ઘર જોવા જવું છે, પણ આ તો નટખટ નંદલાલ ગુસાઈજી હતા ત્યાં સુધી કાંઈ ન બોલ્યા, ચૂપચાપ આનંદથી ને કાકાજી યું કરીને લાડ લઈડા. ગુસાઈજી ગુજરાત દ્વારકા પરદેશ કરવા પધાર્યા ને 2-4 દિવસમાં જ ગિરધરજી શ્રૃંગાર કરતા હતા. કોના? શ્રીજી બાવાના, ને લાડ લડાવતા હતા. એ માળાજી ધરી નામ કર્યું, હાથ પકડી લીધો, ગોવર્ધન. ગિરધરજીનું બીજું નામ ગોવર્ધન શ્રીજી બાવાએ પાડ્યું હતું. ગોવર્ધન, મેં તેરે ઘર સદગરા ચલુંગો. અરે મારા વાલા, કાકાજી છે નહીં, મારા તાતશ્રીએ વલ્લભભાઈએ પધરાવ્યા છે, આ ઉમરો મારે વડોટાવીને કેમ લઈ જવા? હું તો બાળક ગણાવ. હવે કાકાજી તો અહીંયા બિરાજતા નથી, કાકાજી હતા ત્યારે કીધું નહીં. હવે સેવાકૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વા હરિચયા. હવે મારે આજ્ઞા ઉથાપાય નહીં, મૂંઝાઈ ગયા. જ્યારે આપણે કોઈને જવાબ ન દેવો ને ત્યારે હસી દેવાનું. ગિરધરજી મંદ મંદ મુસ્કાયા, રાજભોગ ધરી ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે. ક્ષણિક વિશ્રામ લેવા બેઠકમાં પધાર્યા. ઝપકી આવી ગઈ, જોકો. ગુસાઈજીએ સ્વપ્નમાં કહ્યું, ગિરધર તેરે ભાગ્ય की तो कहाँ सराहना करो. गिरधरजी के काकाजी. હવે ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ચંદ્રવલીજીનું સ્વરૂપ. એને તો ખબર હતી કે શ્રીજીને મારી ગેરહાજરીમાં જવું છે સદગરામાં. गिरधर तेरे भाग्य की तो कहाँ सराहना करो. सदगरा में श्री जी को आनो है ना, खुशेन पधरा जा. गिरधरजी ની આંખ ખોલી. જે ચિંતા મને થતી હતી કે કાકાજીની આજ્ઞા વિના મારા તાતશ્રી એટલે કે વલ્લભે પાઠ બેઠાડ્યા શ્રીનાથજીને, એ ઉમરો મારાથી ને ઓળંગાઈ નહીં એમને લઈને. હવે કાકાજીની આજ્ઞા મળી ગઈ એટલે શ્રીજી બાવાને કીધું, રથ તૈયાર, પધારો. હવે શ્રીજી બાવાનું અત્યારે તમારું વજન જુઓ, 50 જણા તેડે ને ઉચકે ને ત્યારે ઉચકાય. હવે કોણ નીચે પધરાવે? गिरधरजी के मेरो श्री जी है, मेरे पीछे मेरे खब्बे पे बैठेगा मारो श्री जी, मैं नीचे पधराऊंगा. श्रीजी बाबा ऐसा मारो गिरधर. ત્યારે गिरधरजीનું બીજું નામ શ્રીજી બાબાએ गोवर्धन पाड़ो. ये मेरो गोवर्धन है, मोकू वो लेके जाएगो. हलवा फूल થઈ ગયા,
પણ હિંમત કોણે કરી? ગિરધરજીએ. તમે ઠાકોરજી માટે કાંઈ પણ કરો ને, સામગ્રી, મનોરથ, ઉત્સવ, વૈષ્ણવને પાતળ પાડો, તમને અઘરું લાગશે. પછી બધું પાર પાડવા વાળો આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી બેઠો છે. ચિંતા કરવાની જરૂર નથી. પધરાવ્યા. એ દિવસ કયો હતો? મહાવત સાતમ. તો જ્યાં ઘરે બિરાજે, પાઠ બેસાડે, એને કહેવાય પાટોત્સવ. તો શ્રીજી બાવા 1627 મહાવત સાતમે ગુરુવારના રોજ મથુરા સદગરામાં પધાર્યા અને પાટોત્સવનો મનોરથ ગિરધરજીએ પોતાનું સર્વસ્વ ધરી દીધું. શ્રીજી બાવા બહુ હોળી ખેલા બધાય ન્યારે. નાના બેટીજી હતા ને એને વાળી બહુ વાલી હતી, કાઢે નહીં. શ્રીજીએ કહ્યું, ગોવર્ધન वो वाली तो रह गई, बेटी जी को बोल मोको दे दे. गिरधरजी राजी थया કે બાવાએ પોતાનું જાણ્યું, પોતાના ઘરના છે, પોતાનું કુટુંબ છે. આ વલ્લભનો પરિવાર ને પોતાનો પરિવાર માન્યો. બેટીજીએ તરત વાળી કાઢીને દઈ દીધી અને એવા હોળી ખેલા શ્રીજી બાવા વહુજી બેટીજી સાથે. એવું કહેવાય છે કે બધાની ચાદર ઉડી ગઈ. તમે મથુરામાં આજની તારીખમાં જાઓ ને તો ચોબાની પત્નીઓ ને, ચોબન એ ઉપર ચુંદડી ઓઢે સાડી ઉપર, એને કહેવાય પડદો નહીં, એને નામ ભૂલી ગયા, બોલો હમણાં સુધી યાદ હતો, આવું થાય છે. હમણાં યાદ આવે એટલે કહો. એટલે ચુંદડી ઓઢે અને મર્યાદા જાળવે. એટલે 2-3 બેટીજીની એ સાડી ઓલી થઈ ગઈ. એટલે ઠાકોરજીએ શીખવાડ્યું કે યું ધરો. ત્યારથી પડદા પ્રથા આવી. જો પડદા પ્રથા આવી, ત્યારથી પડદા પ્રથા આવી. હવે જમાનો બદલાય એમ બધું બદલાય, એમાં કોઈ આપણે ચર્ચાનો વિષય નથી. પણ એ પ્રથા એવું કહેવાય શ્રીજી બાવાના સદગારાના દિવસેથી આવી. હવે એટલો આનંદ કરે. હવે શ્રીજી બાવાએ કીધું, गिरिधर गोवर्धन मोको मथुरा के बाजार देखनो है. अरे मारा वाला, आया यौवनों आटलो त्रास, आपने माराथी बहार लई जवाय? काकाजी मने अहींया रेवा न दे. काव देखनो है? ई के बधा ओला स्वांग सजीने आवे ने, कोई हनुमानजी थाय, कोई गणपति थाय, कोई शंकर. मोको वो देखनो है. मारा वेला बधी व्यवसाय करी दो. गिरधरजी एवा स्वांग तैयार करी बधाने श्रीजी बाबा पासे नचाव्या. श्रीजी बाबा राजी थी गया. आजनी तारीख में निधिना मंदिरों जो गुरु घरे बधुं होय, बाकी जे बीजा मंदिरों होय आपणे एनी चर्चा नहीं करवी, पण गुरु घरे निधि स्वरूप बिराजता होय त्या आजनी तारीख में पण आ स्वांग सजीने आवे छे. शरूआत में अमे गुरु घरे जाता ने तो अमने दर्शन करवामां बहु रस नहोतो, पण आ होळीना दिवसोमां ओला स्वांग सजीने आवे ने तो अमे दौड़ा दौड़ा जाइए. એટલે બા અમને તરત કહે, જાઓ કલાક બેસીએ, કીર્તન ગવાય ને, હોળીના રસિયા ગવાય ને, કલર ને. નાના હોય તો પિચકારી મારે એ બહુ ગમે. હવે અત્યારે કલર આવેલા પ્લાસ્ટિકના આવે છે, કેમિકલના, એટલે તકલીફ થાય. ત્યાં તો બધું ઓરિજિનલ હતું. શ્રીજી બાબા રાજી રાજીને રેડ થઈ ગયા. હવે ગુસાઈજીને સમાચાર મળ્યા કે અરે વાહ, આજે મારા ઘરમાં વહુજી, बेटीजी, लालन, राजा सबको श्रीजी ने अपनो कुटुंब मान्यो, अपनो परिवार मान्यो. मैं तो क्या सराहना करूं अपने भाग्य की. अने नृषि 14 समाचार आव्या के गुसाईजी पधारी रह्या छे. अने बीजी लीला ए
જ્યારથી શ્રીજી બાબા ગોપાલપુર ગિરિરાજજીથી ને અહીંયા પધાર્યા હતા સતઘરામાં, ઓચિંતાના પધાર્યા. સૌથી વધુ વિરત ચતુર્ભુજદાસજીને થયો. ભોજન લેવાનું બંધ, વિરહના કીર્તનો જ ગાય. નૃસિંહ ચૌદસે સવારે આપણે આન્યોર ગયા તો પાછળ સત્સંગ કર્યો હતો, ત્યારે આપણે આનું અનુસંધાન કર્યું હતું. આન્યોર જઈએ ને તો પાછળ ચતુર્ભુજદાસનું ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. કોઈક વાર સાંજે સત્સંગ કરશું ને 4, 4:30 એવું કહેવાય કે ઉત્થાપનમાં કીર્તન ગાઈએ ને વિરહનું ચતુર્ભુજદાસનું, તો એકવાર શ્રીજી બાબા અવશ્ય સાનુભાવ કરાવે. પણ તમે ગમે એટલો પ્રયત્ન કરો, એકાદ વાર ભૂલી જ જાઓ. એવા સંજોગ આવી જાય કે તમારે ખંડિત થાય ને થાય જ. બાકી પ્રાચીન વૈષ્ણવ એવું કહેતા હતા કે અમે એકવાર શ્રીજી બાબાના ગિરિરાજજી ઉપર દર્શન કર્યા હતા. આ લગભગ 40-45 વર્ષ પહેલાની વાત છે. ત્યારે આપણા ઘરે ઠાકોરજી, આપણા નવા લગ્ન થયા હતા. એટલે હું એક વૈષ્ણવના ઘરે પૂછવા ગઈ હતી કે તમે કંઠી વ્રજમાંથી લાવો છો? કારણ કે લગ્ન કરી લીધા હતા, એટલે ઘરવાળા આવી રીતે કર્યા હોય એટલે બોલાવીને બટ નેચરલ છે. એટલે હું એક વૈષ્ણવને, મને આમ દીકરી મેં પૂછ્યું તો મને કે ના, વ્રજમાંથી લાવીએ છીએ. મેં તો મારી એક કોડી લેતા આવજો. મને કે હા, તું અમારી દીકરી જ છો ને? મેં તો પૈસા, મને કે ગાંડી. પણ ત્યારે મને એટલી સમજણ પડતી હતી કે કોઈના પૈસાની કંઠી આપણે પહેરાય નહીં. પછી એની વહુએ મને કીધું, એ કે ઇન્દુબેન, બા ગયા મહિને વ્રજમાં ગયા ને તો શ્રીજી બાબાના દર્શન થયા હતા. પછી હું એનું લોહી પી ગઈ. તો મને કે જો દીકરા, બ્રહ્મ સંબંધ લીધું ને ત્યારથી મારી બાએ શીખવાડ્યું હતું કે આ કીર્તન 4 થી 4:30 ઉત્થાપનમાં અવશ્ય બોલો. ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. તો જ્યાં હું વ્રજમાં ગઈ ને ત્યાં સુધી આ કીર્તન એકેય દિવસ મારાથી ના ગવાયું એવું ન બન્યું. તો મને આન્યોરના પાછળના ભાગમાંથી શ્રીજી બાબાએ ઝલક દેખવાડી હતી. હવે આપણે પ્રયત્ન કરીએ, પણ હવે આપણે તો ખંડિત. જો ઘણી વાર મહિના સુધી થાય, પછી વચ્ચે કંઈક એવો પ્રોબ્લેમ આવી જાય કે આપણાથી ના થાય, એટલે હજી આપણી લાયકાત નથી. તો ચતુર્ભુજદાસ શ્રીજી બાબા વિના એક પળ નહોતા રહ્યા. હવે એને એમ થયું કે હવે મારો અંત સમય આવી ગયો છે, હવે હું નહીં જીવી શકું શ્રીજી વિના. કારણ કે સખ્ય ભાવ હતો ને. શ્રીજી બાબા તો ત્યાં મહેસૂસ કર્યું કે મારા કાકાજી પરદેશી પધારે છે, એ મંદિરમાં નહીં જોવે તો વિરોહ કરશે, અને મારો સખો ચતુર્ભુજદાસ મારા વિના પ્રાણ છોડી દેશે. એટલે બપોરે રાજભોગ તૈયાર હતો. નૃસિંહ ચૌદસે આપણામાં 4 જયંતી વલ્લભે કીધી છે. નૃસિંહ જયંતી, રામ જયંતી, વામન જયંતી અને નંદ ઉત્સવ. બધી તૈયારી, ભોજન સાજી લીધું હતું હોવજીએ, બેટીજીએ. ગિરધર મેં તો ચલુંગો. એ મારા વાલા રાજભોગ તૈયાર. નહીં ચલ, મેં તો ઘોડી મેરો રથ તૈયાર કર. ગિરધરજી સમજી ગયા હવે મારું નહીં ચાલે. હોવજી બેટીજી વિનંતી બધું થાય. નહીં, મેં તો ચલુંગો. ગિરધરજી સમજી ગયા હવે નહીં ચાલે. અને સાંજે પહોંચ્યા ત્યારે ચતુર્ભુજદાસજીએ દૂરથી ધજાના દર્શન કર્યા. ધૂળ નહોતી ઉડતી, રજ ઉડતી હતી, વાલુકા. એમાં શ્રીજીના દર્શન થયા અને ચતુર્ભુજદાસમાં પ્રાણ આવ્યા. અને શ્રીજી પધાર્યા અને તરત ગુસાઈજી આવ્યા અને રાજભોગ બોલાણું. આજની તારીખમાં રાજભોગની બોલી બોલાય. હવે આ બધી લીલાઓ પછી કહું છું નિરાંતે. ગુસાઈજીએ પૂછ્યું આજ કેમ? ત્યારે ગિરધરજીએ કહ્યું, કાકાજી આજે માવત સાતમથી નૃસિંહ ચૌદસ સુધી 2 મહિના ને 21 દિવસ શ્રીજી આપણા ઘરે સદઘરામાં પધાર્યા. ગુસાઈજી કે ઘર તો એનું જ ને, અને આપ પધારવાના હતા. એટલે રાજભોગ આરોગ્ય વિના
છત્રપુરદાસનો વિરહ જોઈને સાજેલો રાજભોગ એમણે રહ્યો અને શ્રીજીને અહીંયા પધરાવ્યા એટલે રાજભોગ અને સેનભોગ બે સાથે આવ્યો છે. ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. ગુસાઈજી અંદર ગયા. શ્રીજી બાબા મંદ મંદ મુસ્કાઈ, કાકાજી मैं तो सदगरा में होके आयो. गुसाईजी राजी થઈ ગયા. ધીમેથી કે કાકાજી आप इतने दुबले क्यों हो गए? ગુસાઈજી જ્યારે જ્યારે પરદેશ કરે ત્યારે ત્યારે સખડીને એવું કશું જ ના લે. ફ્રૂટ ને દૂધ ને એને શ્રીજીનો વિરહ. આપણે બધા જાણીએ છીએ કે શ્રીજીથી વિમુખ કર્યા કૃષ્ણદાસે અધિકારી, એ તો બધી નિકુંજની લીલા હતી. અને 6 મહિના ચંદ્ર સરોવર પર વિપ્રયોગમાં બિરાઈ જાય ત્યાં કાંઈ લેતા નહોતા. હું ત્યારે શ્રીજી બાબાએ કહ્યું, કાકાજી यूं मत किया करो, आप देवी जीवन के कारण यूं जाते हो, लेकिन आपके श्री अंग की भी चिंता किया करो. गुसाईजी કીધું મારા વાલા હવે ધ્યાન રાખીશ. તો શ્રીજી બાવાને જ્યારે ઘસિયાળ પાઠ બેસાડ્યા, બધી લીલા છે જો, 2 વર્ષ ને 17 મહિનાની. હવે એ અત્યારે હું કહું તો સવાર સુધી હાલે. એટલે આપણે આજે પાટોત્સવ છે એટલે એની જ લીલા. તો શ્રીજી બાવા ગોપાલપુરાથી ને ઘસિયાળ આવ્યા એ માવત સાતમ, ત્યાંથી પાછા નાથદ્વાર આવ્યા માવત સાતમ. એટલે 7 ઘરોમાં શ્રીજી બાવાનો પાટોત્સવ વૈષ્ણવો સહિત આજે ઉજવવામાં આવે છે. બોલો ગોવર્ધન નાથ વલ્લભ સાખી. શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ છાય રહ્યો જગમાં. પુરુષોત્તમ, એટલો અવાજ બેસી ગયો છે. પુરુષોત્તમ ફલ દેત હે નેક જો બેઠો છા. શ્રી વલ્લભ નેક જો બેઠો. કલ્પદ્રુમ, કલ્પવૃક્ષ, ચિંતામણી, કામધેનુ ગાય, આ બધી વસ્તુ એવી છે કે તમે માગો તરત મળી જાય. પણ પુષ્ટિ માર્ગમાં માગો તો તમારા હિતમાં હોય તો મળે. એનો દાખલો જે આપ્યો હતો. એ 2 ભાઈબંધ જાતા હતા. હવે રસ્તામાં એટલો થાક લાગ્યો, એ કે અહીં ઝાડનો છાંયો હારો, ચાલ બેસી જાય. પછી જાય કે તો ત્યાં બેઠા. હવે એને ખબર નહીં કે આ કલ્પવૃક્ષ. એટલે ઓલો જે નાનો ભાઈ બંધ હતો ને એ બોલ્યો, એ કે એવી ભૂખ લાગી છે ભાઈ બંધ, અહીંયા કોક એક થાળી ખાવાની કરીને દઈ જાય ને તો મજા પડી જાય. ત્યાં તો સોનાની આટલા મોટા થાળમાં વિવિધ વ્યંજન ને સામગ્રી. અરે એ કે આ તો જો કામ થઈ ગયું આપણું. 2 જમ્યા. પછી કે ભાઈબંધ અહીંયા એ કે એક પલંગ હરખો આવી જાય ને હોવાની મજા પડી જાય. હો ત્યાં તો સરસ સયા મંદિર તૈયાર, સાટેરના ગાદલા, નાન તેન, હોતા મજાના. એટલે નાનો આ બધું બોલતો હતો, છેલ્લે મોટો બોલ્યો. આપણે કાંઠિયાવાડીને કહેવત છે, 12 વર્ષે બાવો બોલ્યો ગો ગો ગો. તપ કરીને ગો 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 જ બોલ્યો. શું કામ? 12 વર્ષ સુધી તપ કર્યો અને ઓલું બોલતું હતું ઓલો, એટલે કે એ ગો ગો ગો. હારા 12 મંગોર્યો ઠાકોરજી માગે દેત. 12 વર્ષે બાવો બોલ્યો ગો ગો ગો. એટલે ઓલો મોટો ભાઈ બંધ એમ કે હવે હું બોલું. એ કે અહીંયા વાઘ આવીને ખાઈ જાય તો તરત વાઘ આવ્યો ને ખાઈ ગયો. પણ આ કલ્પદ્રુમ કેવા, વલ્લભ કલ્પદ્રુમ, એમાં તમે માગો. આખું કલ્પદ્રુમ કયો છે? છાય રહ્યો જગમાં. જગ એટલે આપણે બધા.
આખા જગતમાં છાઈ રહ્યો છે. અને કૃપા જુઓ, ફળ કયું આપે? પુરુષોત્તમ ફલ દેતે. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી પધરાવી દીધા ને. અદેદાન દક્ષ મહોદાર ચરિત્રવાન, એવા પુરુષોત્તમને પધરાવી દેવા વાળો આ કલ્પદ્રુમ કયો? વલ્લભ ને કજો બેઠે. પણ આની શરત એટલી હો, હવે તમે તડકામાં જ ફરફર કરો, છાંયડો છે મજાનો, તોય બેસો નહીં. એ ઝાડ નીચે તમે આરામ ન કરો તો કઈ તડકે ફરતા તમારો મેળ ન પડે. એટલે શરત શું છે? ને કજો બેઠો. જો તમે છાંયે બેઠો ને, કોની છાંયે? વલ્લભના કલ્પદ્રુમની છાંયે બેસો તો બ્રહ્મ સંબંધ લઈ અને ફળની કઈ અપેક્ષા? પુરુષોત્તમ ફલ દેત હે. ને કજો બેઠો છા, બધુંય તમને મળે. પણ શરત એટલી જ, છાંયડે બેહવું પડે. હવે તમે સંસાર રૂપી તડકામાં ફર કરો, ત્યાં તમને કાંટાય વાગે ને, કાંકરાય વાગે ને, તડકોય આવે ને, વરસાદે પડે ને, ટાઢના ઠરી જાવ, લૂંટારાય આવે ને, બારવટિયાય આવે, રસ્તામાં તમને આતંકવાદી મળે. હવે તમે જુઓ છો કે અહીંયા બધા વિરામ લે છે બહુ જલસેથી, તોય તમે શું કહો? ના રે, ન્યા કોણ બેહે? ઘણા નહીં કહેતા ના ઈલાબેન તમે હિપ્નોટિઝમ કરો, તમે મને કાંઈ કહેશો જ નહીં. માં ઠાકોરજી પુષ્ટ કરાવવા જ નથી. કાંઈ વાંધો નહીં ભાઈ, આ કલ્પદ્રુમ વલ્લભનું છે, અમે બધા બેઠા છીએ, અમે બધા આનંદ કરીએ છીએ, અમને પુરુષોત્તમ પધરાવી દીધા છે. તારે તડકામાં સંસારમાં રખડ, તારો અધિકાર નહીં હોય તો એમાં અમે શું કરીએ? આ તો એવી છે, બધી એવી જ છે. બોલો વલ્લભા હરિરાય વાંગ મુક્તાવલી. તસ્માત સર્વ પરિત્યજ્ય સત્સંગેન સદા હરિમ સેવ એદાંતરેણાભી બાહ્યેન મનસા પુનઃ સ્વતઃ ફલમ હિ સત્સંગ વિદિત્વા વિદતિત હિ. હરિરાયજી સત્સંગનું કેટલું મહત્વ સમજાવે છે. બે જ વસ્તુ હરિરાયજી કહે છે, દીનતા અને સત્સંગ. કાલે ઓલો દીકરો 20-21 વર્ષનો આવ્યો હતો, ઈલાંટી મનમાં પ્રશ્નો થાય ને, સાંજે પછી વિડીયોની રાહ જો, મનમાં વિચાર કરું કે આજે ફોન કરીને પૂછીશ. પણ મને ખબર છે હું બેઠો તો ત્યાં જ આટલા બધા ફોન આવ્યા. પછી મનમાં વિચાર થાય ના, મારે હેરાન નથી કરવા. પણ એનો જવાબ તમારા ઓલામાં આવી જ ગયો હોય. તો અહીંયા કે છે, તેથી સર્વનો ત્યાગ કરી સત્સંગ પૂર્વક સદૈવ અંદરના અને બહારના બંને પ્રકારના ચિત્તથી પ્રભુની સેવા કરવી. સત્સંગ પૂર્વક. હવે જો 40 દિવસ હોળીના એક બેન ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને, તો બધા રંગ લઈ આવ્યા, અબીલ ને, ગુલાલ ને, ચોવાન, ચંદન ને, પિચકારી ને. પછી પહેલા દિવસે તો એને પછી ફોન આવ્યો, એ કે અમે મંદિરમાં ગયા ને ઈલાબેન, તો ઓલા ચરણમાં કપડું ઢાંકેલું હતું. પછી એ કે સત્સંગ, પેલા એમ થયું ફોન કરું, પણ સત્સંગમાં તમે આગલા દિવસે કીધું હતું કે 40 દિવસ દાસ ભાવ નહીં, શક્ય ભાવ આવી જ જાતું. આજે 68 વર્ષે ત્રેવડે નથી, પણ તું સ્પર્શ કરીશ ને તો તને કલરથી ભૈરા વિના નહીં છોડું. આ ખુમારી આવી જાય તમારામાં. તો એ કે તરત મને એ વિડીયો જોયો એટલે ખબર પડી ગઈ. તો સત્સંગ પૂર્વક જો આ બહુ સરસ લખ્યું છે, અંદરના અને બહારના બંને પ્રકારના ચિત્તથી. આપણું ચિત્ત કેવું છે? અંદર કાંઈક જુદું વિચારતું હોય ને બહાર જુદું. હવે કોક આવે ને ના ગમતો હોય તો શું કહે, એટલે હારું થયું ભૂલા પડ્યા,
કેટલા દીઠા નહોતા આવ્યા નહીં, અમે તમને યાદ જ કરતા હતા. મનમાં શું દાંત ચડતી હોય કે તમે અમને હેરાન કર્યા છે એવા દુનિયામાં કોઈએ નથી કર્યા હો. થઈ ગયું ચિત્ત બે પ્રકારનું. તો હરિરાયજીને કેવા મનોવૈજ્ઞાનિક એ ને વલ્લભ ને ગુસાઈજી એ જમાનામાં અત્યારે કે બહાર લખ્યું હોય માનસિક રોગોના નિષ્ણાત. અમને માનસિક રોગ થાય જ નહીં મારવાલા. અમારું મન જ આ ચિત્ત જ આણે ચોરી લીધું, ચિત્ત ચોરે. તો અંદર ને બહારના બેયના ચિત્તથી ઠાકોરજીની સેવા એક જ વસ્તુ કહે છે વલ્લભ ગુસાઈજી, હરિરાયજી, પુરુષોત્તમજી, ગોકુળનાથજી, કૃષ્ણ સેવા સદા કાર્યા ગૃહે સ્થિત્વા. ચારે બાજુ ભટકી નહીં. ઓલા બેન નહોતા કહેતા હું તો 8 યામ હવેલીમાં જો ઈલાબેન. મેં કોરોનામાં શું થયું હતું? એ કે ત્યાં તો ન જવા દે ને. મેં કા? એ કે બધાને બીક લાગે ને આપણે બહારથી જાય. મેં તો અમારા ઠાકોરજી કોરોનામાં અમને એટલો જ વાલ કરતા હતા, એટલો જ પ્રેમ કરતા, કદાચ વધુ. મારી માં હવે તો બારે નથી જાતી, આજે નહીં તો થોડું આંટો મારવા વહી જતી અહીંયા હગાન ત્યાં ના. એ 2 વર્ષ તો ઠાકોરજી કે માં મન બહુ મજા આવી અને સેવામાં આનંદ આવે. તને એમ થાય કે ના રે ભલે કલાક વધુ થાય. મને કે બધી વાત સાચી પણ ગળા બંધડી. મેં હા બરાબર બરાબર. જેને ગળા બંધડી લાગે એને તો પુશ કરાવાય જ નહીં, પણ જેને 84 લખની ગળા બંધડીમાંથી છૂટવું હોય ને મારવાલા, એને ઈચ્છા થાય તો કરાવો. સત્સંગ પોતે જ ફલરૂપ છે એમ સમજી સત્સંગ કરવો. હરિરાયજી સત્સંગની જ મહત્વ કોઈ પણ કરે, બાળકો કરે, શાસ્ત્રીજી કરે, વ્રજવાસીઓ કરે કે વૈષ્ણવ કરે. અમારે જેવા ડોબાન ન આવડતું હોય કાંઈ અને સીધી સીધી વાતો કરતા હોય, કોક દી એનું સાંભળી લઈએ. બાળકો પાસે જે છે જ્ઞાન, ભાવ, હું આ એમાંથી જ બધું કહું. તો છેલ્લે કે સત્સંગ પોતે જ. સત્સંગ કરવાનું ક્યારે મન થાય? ફલરૂપ છે. તમે જો આપણે સત્સંગ કરતા હોય તો ઘણા જોકા તો આમ ઊંઘ ન આવતી હોય પણ જોકા કેવા ખાય તમે જોયા છે ને? પણ તમે કેમેરો ફેરવી નાખો. આ જેવો સત્સંગ ચાલુ થાય એના માટે ફલરૂપ નથી. પાર્વતીજીને બિચારાને જોકો આવી ગયું તો આપણો તો હું વાંક. તો અહીંયા હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે સત્સંગ ફલરૂપ ત્યારે જ થાય કે ફલરૂપ છે માનીને સત્સંગ કરો તો. બોલો હરિરાય મહા. કાલે હવે ચોથું ભક્તિ માર્ગે પુષ્ટિ માર્ગ તો નિશ્ચય. તો બુદ્ધિની જી શ્રી વલ્લભાધીશ. સુબોધીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી વ્યાસજીને જે ઉપદેશ આપે છે, કેટલી બધી રીતે સમજાવે છે, એનું વિવરણ કેટલા વખતથી આપણે કરીએ છીએ. આગળ તતોન્યથા કિંચન યદ્વિક્ષત પૃથક દૃશત્વકૃત રૂપનામભી ન કહી ચિત્તકા અપી ચ દુસ્થિતા મતિર્લભતે વાર્તાહત નવરિવા અસ્મપદમ. અર્થ ભગવાનના ચરિત્ર સિવાય બીજું બધું અનાદરણીય અને નકામું છે. ભગવાનના લીલાનું, નામનું, રૂપનું, સ્વરૂપનું તમે વર્ણન ન કરો ત્યાં સુધી તમે આદર પાત્ર નથી. નકામું છે બધું. ઘણી વાર આપણે ગુરુ ઘરે ગયા હોય ને, અમે નાના હતા તો બાર ઓલા સ્કૂલના બધા ભેગા થાય તો વાતો કરીએ. તો ભાભીજી અત્યારે તો લીલા વિસ્તારી ગયા, બહુ વહેલા વિસ્તારી ગયા. તો ધીમેકથી આવીને કહે, ઇન્દુ વ્યર્થ વાણી વિલાસ શું કામ કરો છો? સોગંદથી ત્યારે ખબર જ નહોતી પડતી, પણ અમને એમના મુખના હાવભાવ પરથી એટલી સમજણ પડતી હતી કે અમે આ ખોટી વાતો કરીએ છીએ
તો અંદર ડિસ્ટર્બ થાય છે. તો તમે પ્રભુના નામ સિવાય પંચાયત કરો એ આદર આપવાને પાત્ર નથી, નકામું છે. ભગવાનના ચરિત્ર સિવાય બીજું કંઈ પણ કહેવાની ઈચ્છા જે પુરુષ રાખે છે તે પોતે આવી ઈચ્છાને કારણે ભગવાનના અનેક નામો અને રૂપોના ચક્કરમાં પડી જાય છે. ઘણા નહીં કહેતા બધાય ભગવાન એક જ છે ને, એલા બેન તમે પુષ્ટિ માર્ગમાં એકને જ પૂજવાનું સેવાનું કયો છો. મેં કીધું મારે ક્યાં વાંધો છે, બધાયને ભજવા. આપણે પરણી જઈએ પછી આપણા વર સિવાય દેર હોય, નણંદ હોય, અરે જેઠ હોય, એમના ભાઈબંધો હોય, કાકાજી હોય, મામાજી હોય, ફોઈજી હોય, તો બધાની યાર સંબંધ રખાય, આદર અપાય. પ્રેમ તો આપણા વરના જ કરીએ. શું એકોના ભેગા વર ભેગા, ખાઈએ કોના ભેગા વર ભેગા. એઠી થાળી કોની હોય તો ચાલે? આપણા વરની. જેઠ દેર કે સસરાની ચાલે? થાળી ધોવાની હોય તો ધોઈ નાખીએ, પણ બીજાના એઠામાં તો નો જ લઈ. ઓ માર વાલા, તો અમાર વાલા બી જ કે છે ઓલું પેલું કયું બાલબોધ. શંકરને માનો કાંઈ વાંધો નહીં, મહાદેવને માનો, પણ ત્યાં જ માનો, પછી અહીંયા નહીં આવવાનું. અહીંયા આવો છો ને કૃષ્ણને માનો પછી બીજે નહીં જવાનું. હારું એ તમારું. કારણ કે તેની દ્રષ્ટિ ભેદભાવથી ભરાઈ જાય. ઘણા નહીં કહેતા ઓલી હવેલી સ્વરૂપ સરસ છે, મોટું સુંદર, અહીંયા તો જો દર્શન એ નથી થતા. જો તમે બધે ગયા તો ભેદભાવ આવ્યો ને, પણ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી સિવાય તમને બીજામાં ક્યાંય આસક્તિ ન હોય મારા વાલા, તો તમે ત્યાંય તમને તમારા ઠાકોરજી દેખાય તો ભેદભાવ ન હોય. આ ભેદભાવ ક્યારે આવે છે? બધે ભટકીએ ત્યારે. કારણ કે તેની દ્રષ્ટિ ભેદભાવથી ભરાઈ જાય છે અને તે ક્યાંય સ્થિર નથી. ઘણા કે મને એ કહેલા બેન આ વખતે પુરુષોત્તમ મહિનો હતો ને, અધિક મહિનો, રોજ 4 હવેલીએ જવાનો નિયમ, ત્યાં સુધી બપોરે હું પ્રસાદ ન લો. હવે બેન આમાં મારે કાંઈ તને કેવું નથી. એટલે વળી એક બેનને મેં દોઢા થઈને કીધું એના કરતાં ઠાકોરજી પૂછ કરાવી લો ને, તમારે ક્યાંય જવું જ નહીં, 8 એમની સેવા તમારા ઘરે ઠાકોરજીને. એ કે ના એ હજી વાર છે, ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે. એ તો કૃપા કરે જ, તમે છત્રી લઈને ઊભા છો. પછી બીજી વાર આપણને કહે નહીં, મળે ત્યારે હું કહું આખો નિયમ હંચવાડો, પણ છેલ્લે બોલો બહુ ટાઈમમાં થઈને એટલે 3 દિન ન જવાનું. મેં તો અરે તમારો નિયમ તૂટી ગયો નહીં. મેં તો અમારે તો ઘરે ઠાકોરજી બિરાજે, બહુ ટાઈમમાં હોય ને તો અમે ખીચડી ધરી દઈએ અને પૌવાઈ ધરી દઈએ. અમારે લાલો તોય રાજી. એટલે અમારો નિયમ જ નહીં, અમારે લાલો જ બધું નિયમ પાડે, અમે કાંઈ પાડતા જ નથી. હા એ તમારી વાત સાચી, પણ પ્રભુ કૃપા કર, મેં બરાબર છે. અને તે ક્યાંય એની દ્રષ્ટિ સ્થિર નથી થતી. જેવી રીતે પવનથી ડોલતી હોડી કોઈ મુકામ પર પહોંચતી નથી, તેવી જ રીતે આવા મનુષ્યની બુદ્ધિ કોઈ નિશ્ચિત નિર્ણય પર પહોંચતી. ઘડીક થાય તો અહીંયા, ઘડીક થાય તો અહીંયા, ઘડીક થાય તો આ હાર્યું આ હારું. પણ મારા વાલા, આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી જ આપણા માટે સર્વસ્વ છે. જો હવેલીએ જવાની કોઈને મનાઈ નહીં. તમે અનુસરમાં જાઓ, કેવી પીછવાઈ થઈ રહી છે. આ શ્રીનાથજીનો પાટોત્સવ, કયા કીર્તન, કઈ સામગ્રી, 2 વૈષ્ણવ મળે. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને છોડીને હવારમાં ક્યાંય જવાય નહીં. કારણ આપણું સર્વસ્વ આપણા ઠાકોરજી છે. ઓલો સર્વધારક છે, બધાયનો છે. આપણો ઠાકોરજી આપણો જ. મને એક વૈષ્ણવ સરસ કીધું હતું વ્રજમાં. એ કહેલા બેના આપણે અનન્ય છીએ કે ઠાકોરજી અનન્ય? મેં કે તમારો પ્રશ્ન અઘરો, મને તો આમાં કાંઈ જવાબ દેતા ન આવડે. મને કે ના કયો ને મારા વાલા. મેં કીધું ના ભાઈ આનો ન આવડે તો ન આવડે, એમાં હું કાંઈ
અને મારી પાસે ક્યાં જ્ઞાન છે? હું ક્યાં જ્ઞાની છું? હું તો આ બધું વાંચ્યું હોય કે બાળકોએ કંઈ કીધું હોય કે શાસ્ત્રી, તો હું એ કહું. તો મને કે આપણે અનન્ય નથી, ઠાકોરજી અનન્ય. આમ થઈ ગયું. તમે જો એ કહેલા બેન, આપણે ઠાકોરજીને છોડીને બધે રખડીએ. આપણે ઠાકોરજી આપણને છોડીને રખડી જ કે? એ બાપા, મને તો એટલો આનંદ આવી ગયો. મેં તો વાત તો સાચી છે. તો આપણા ઠાકોરજી અનન્યતા રાખતા હોય, હવે તમે મન મૂકીને ક્યાંય ન જાતા હો, તો મારે રખડાય કોઈ આવે? જેવું તમે નિભાવો એવું મારે નિભાવવું પડે ને. તો ઠાકોરજી આપણને છોડીને ક્યાંય નથી જાતા હો, આપણે જવાય. હવે તમારા વાદા ઉપર છે, મારે કાંઈ આમાં કહેવું નથી. બોલો વલ્લભા યમુનાજી. હવે યમુનાજીનું જલ્દી આપણને એમ થાય, આપણે આજ્ઞા લઈ આવ્યા, વ્રજમાં જઈ આવ્યા, મહારાણી માને વિનંતી કરી આવ્યા કે માં હવે આ કેમિકલ વાળું ફરી વાર આવીએ ત્યારે જળ ના હોય. અને જેવું અમે નર્મદામાં સહસ્ર ધારાના દર્શન કર્યા અને કાચ જેવું પાણી, ના નર્મદા દર્શન, ગંગા સ્નાન, પણ માં અમારે તારું તો પાન કરવાનું છે. છોકરાઓ પૈપાન માનું જ કરે હો, ધાવે માને જ. માં તું તો અમારી અલૌકિક માં છું, આજે અમારે તારું પૈપાન કરવાનું છે, તું જ બધું કરીશ. અમને નિમિત્ત બનાવવા માટે તું તરસે છે. બસ હવે 2-4 દિવસમાં, આજે તો એક સાંજે બહાર જવાનું છે, આખો ડ્રાફ્ટ તૈયાર છે. 2-4 પ્રાચીન વૈષ્ણવોને બતાવવું પડે. અમે તો દૂધિયા દાંતવાળા છે, કાંઈ ભૂલ થઈ જાય ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દીમાં 4-5 લીટી જ લખીશ, વધુ પાછું કોઈને ફાવે ના ફાવે. અને 2-3 દિવસમાં જ આપણે હવે મોદીજીને યોગીજીને વિનંતી કરશું કે 70 વર્ષ સુધી અમે કાંઈ નથી બોલ્યા. આગલી સરકાર અમને જેમ રાખ્યા છે એમ રહ્યા છે. હવે અમને ખબર પડી અમે હિન્દુ છીએ, અમે સનાતની છીએ, અમે વૈષ્ણવ છીએ. આવા પ્રધાનમંત્રી મળ્યા, આવા યોગીજી મળ્યા, તો હવે અમારી વિનંતી સાંભળી અને અમારા યમુનાજી મૂળ સ્વરૂપમાં પાછા આવે એવી આપને વિનંતી. બોલો વલ્લભા શ્રીમદભા. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए.
શ્રી વલ્લભ ગુણ ગાઈએ યા તે રસિક કહાઈએ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાઈએ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા શ્રીનાથજીના પાટોત્સવની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બોલો વલ્લભા. જા જા કરી જય શ્રી કૃષ્ણ.